तो हेलो गाइस, आप सब कैसे हो। तो आप सबका मेरी यूट्यूब चैनल में आपका स्वागत है। तो मैं अभी मेरे खेत पे जा रहा हूँ। तो आप देख सकते हैं व्यू। ये मेरे काका का लड़का है। जो तो मैं खाली व्यू। तो हालो આપણે જાય। આ સાયકલ છે આપણી, केसरी घोड़ा। हाँ केसरी घोड़ा। तो ये चला रहा है। तो આપણે જાય, હાલો મિત્રો જોતા જાય ને। આ મારો પહેલો વિડીયો છે યુટ્યુબમાં। તો લાઈક કરો, શેર કરો અને સબસ્क्राइब करना मत भूलना। तो हालो આપણે જાય। वो तो जा रहा है, देखो वाइला टायर में हवा नहीं। तो ये साइकिल ने જાય છે ફૂટે ફૂટ। तो हालो આપણે જાય। तो જોઈ લ્યો ખાલી વ્યૂ। તો હું રહું છું અત્યારે રાજકોટ ને અહીંયા આવ્યો છું। અમારે મકાન બને તો હું અહીંયા રાજકોટ આવ્યો છું, ગામડે આવ્યો છું। તો આપણે વિડીયો તમે જોતા રહ્યો। આપણે તમે કયો એવા વિડીયો બનાવશું આપણે। તો જોઉં તમે ખાલી વ્યૂ, જંગલ જેવું છે ને। તો જો અહીંથી આપણે અહીંથી ન જોયા જાય, ત્યાંથી ખોટે ખોટ નથી જવું। એ જો આવી ખાલી તમે જોતા રહ્યો ખાલી। તો આ છે આપણી ગામડાની મોજ, કંઈક આવી હોય। જો પવન ચક્કી એવા, તો જોઈ શકો પવન ચક્કી। તો હાલો આપણે અહીંથી જાય। આ જો તો અહીંયા નાખી દીધા ખવણિયા। આપણે ગુજરાતી ભાષામાં બોલી એ સારું આપણે। તો જો ખાલી જંગલ જેવું લાગે એ। આ જાઉં તમે ખાલી બ્લેક ઘોડા। તો આ વાવ્યા છે ઘઉં અત્યારે। જો બધા લાગત ઘઉં જ વાવ્યા છે, જોઈ શકો છો। તો અહીંયા બધા ઘઉં જ વાવ્યા છે। ઘઉં સારા થઈ ગયા, હજી એટલા બધા પાયકા નથી। તો અહીંયા ઘઉં જ છે, ઓલી બાજુ કપા છે। આ જઈ લો નામ। અહીંયા છે પવન ચક્કીઓ ને આ કઈ આમ એક બને છે। આપણે તો કઈ જાજા ગામડામાં રહેતા હોય ને એટલે આપણને ખબર ન હોય। તો ઓલો તો જાય જ છે દીધે માર। તો આપણે ઘડીક ખમીને હમણાં પાછા આવી। તો આ ઘઉં જ છે, આ જોઉં। તો આ છે આપણું ખેતર। આ ચણા વાવ્યા છે, ઘઉં છે અને કપાસ, ત્રણ મિક્સમાં છે। તો જોઈએ બાકી આ આપણું ખેતર। આ કપાની વચમાં ઘઉં વાવ્યા છે, કપા તો દેખાતોય નથી ને। આલી બાજુ જોઉં તમે ખાલી, આ નદી છે जंगल जैसा। અને જો અહીંયા આપણું જ છે। અહીંયા ઘઉં વાવી દીધા। અહીંયા સેજ નાના છે, ઓલા પણ પાકી ગયા છે। જોઈ લ્યો આ ઘઉં છે આપણી। આ જો આ ડુંડિયું આવી ગઈ છે, હજી પાકવામાં હજી વાર છે। જો હારે ધાણા જીરું વાવ્યું છે। હા આ જોઈ લો, કઈ દેખાય એમ નથી, ઘઉં જ છે નીકળ્યા। આગળ જવું નથી, કંઈ કેરું બેરું હોય તો આ જો આ રોડ બોડ બધું તૂટી ગયું। તો હાલો આપણે હવે ઘઉં આગળ જાય। ઘઉં શું, ચણા આગળ, ચણા એટલે કે આ झिंझरा, देसी भाषा में झिंझरा।
આ થઈ ગયા જીંજરા આપણા. આ આવી ગયા છે હોતે દાણા. જો ખાવા આ બધા જીંજરા છે અહીંયા. આલે ઓલી બહુ છે ને આ બાજુ તો જોઈ લ્યો. આ છે આપણું ખેતર કંઈક આવું ને આ છે આપણે ટીસી સબસ્ટેશન. દાર કરાવ્યો ને એટલે હવે સબસ્ટેશન છે આ. જોઈ લ્યો. નકર આ પહેલાં કહો આ બધું કપાજો આવતા. પહેલાં નીકળો કપાજો આવી દેતા. હવે ચણા વાવ્યા. પેલા હું આવ્યું તું પહેલાં વાવ્યા હતા સોયાબીન વાવ્યા હતા પહેલાં, પછી ઘઉં વાવી દીધા એટલામાં. તો આલી બાજુ થોડાક પાકી ગયા છે ઘઉં. જોઈ લો આ ઘઉં પાકી ગયા, ડુંડિયું આવી ગયો મસ્ત. મેથી ને આ છે મેથી. કોથમી બતાવી આપણે જાજુ રહેતા ને આપણને ખબર નહીં આપણા ખેતરની. મને ખબર ને આ છે કપા બળી ગયો છે ને આવી ગયા છે આ રૂ. આલી બાજુ છે આ ધાણા જીરું, રાઈ સોરી, ધાણા જીરું નહીં રાઈ. તો જોઈ લો કપા તો દેખાતો જ નથી. આ જો આ ભાગમાં કપા વાવ્યો પણ કપા દેખાતો નથી. ગામડાની કઈ મજા અલગ જ હોય. ગામડું કહેવાય. આ જોઈ લ્યો આ છે આપણું ખેતર આવું કંઈક. આ છે કોથમી. આપણે કોથમી વાવી દીધી છે. કોથમી છે ભાઈ. ઓલી આગળ ટમેટી ને એવું છે બધું, રીંગણી ને એવું. તો એવું છે બધું આપણે. હાલો તો હવે ખેતરની બહાર નીકળી જાય પછી પાછો ચાલુ કરી બ્લોગ. જોઈ લો પહેલાં ખેતર. આ છે આપણો મિની કૂવો. એટલે કે નાના હતા જ્યારે અમે આ ગાળ્યો હતો બધા ભેગા થઈને રમતા હતા. આ બાકી આ ઘઉં જ છે બધાય. ને ઓલી બાજુ નદી છે. નદી છે તો આપણે અહીંયા બેસી જાય ઘડીક. હાલો ચણા ખાવા. તો આ વ્લોગ અહીંયા સુધી જ રાખી. તમને સારો લાગે તો લાઈક કરો, શેર કરો और कमेंट में लिखना मत भूलिएगा गाइस અને સબસ્ક્રાઈબ કરી નાખજો. બાય.